હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો દાનુના ટિફિનમાં ટાઈમ થઈ ગયો છે અને હું આજના ટિફિનમાં બનાવવાની છું ટોસ્ટ વિધાઉટ બ્રેડ. તો ચલો તમારે બતાવું કેવી રીતે બનાવવાનું છે. ફર્સ્ટલી મેં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે. એમાં મેં કેરેટ, ટમેટો, કેપ્સિકમ અને કેબેજ આટલું એડ કરી લીધું છે. હવે આપણે એને ચોપ કરી લઈએ. તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એ તમે લઈ શકો છો, બરાબર. હવે આપણે એને ચોપ કરી લઈએ. જો આ મસ્ત ચોપ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. થોડુંક મોટું બાઉલમાં નીકાળવાનું છે, બરાબર. નીકાળી લઈએ. જો અમે બોલમાં નીકાળી લીધું છે. હવે આપણે આમાં સૂજી અને બેસન એડ કરવાના છે. જો આમાં મેં થોડોક સૂજી અને બેસન એડ કરી લીધા છે. મારી પાસે રાગીનો લોટ પડ્યો છે, તો હું થોડોક આમાં રાગીનો લોટ પણ એડ કરું છું. જો રાગીનો લોટ એડ કરી લીધો છે. હવે હું એનામાં છે ને પહેલાં બધો મસાલા કરીશ. મીઠું, હળદર અને મરચું, બરાબર, અને જરીક ગરમ મસાલો આટલું નાખી લેવાનું છે. અને થોડાક ધાણા પણ એડ કરી લઈએ. પહેલાં આપણે મીઠું એડ કરી લઈએ. હમણાં પાણી નથી નાખવાનું, કારણ કે મીઠું નાખીશું ને તો બધાનું પાણી છૂટશે. પછી લાસ્ટમાં આપણે કેટલું પાણી જોઈએ છે પછી એડ કરીએ. છે મીઠું હવે એડ કરીએ. થોડુંક મરચું. દારૂના ટિફિનમાં જવાનું છે ને એટલે એટલું બધું એડ નથી કરતી, બરાબર. હવે એડ કરીએ થોડી હળદર. હવે એડ કરવાના છે થોડા તલ. બરાબર. હવે આપણે એને મિક્સ કરી લઈએ. જો આમાં મેં થોડુંક જ પાણી નાખીને એને પલાળી લીધું છે. હવે 15 મિનિટ આપણે વેઇટ કરીએ. આમાંથી કેટલું પાણી છૂટે છે એ જોઈશું અને પછી બીજું પાણી એડ કરીને આપણે બનાવીએ. ઓકે. હવે આનામાં આપણે થોડુંક ઘી એડ કરીએ. ઘી કે તેલ તમે જે પણ લેવું હોય. હવે પેલું બેટર આમાં મૂકી દેવાનું છે. આ બેટર આવી રીતે મૂકી દેવાનું છે, બરાબર. હવે આપણે એને બંધ કરીને થવા દઈએ. એક બાજુ 5 મિનિટ થાય ને પછી આપણે એને ચેન્જ કરી લેવાનું. જો આપણા ટોસ્ટ બનીને રેડી છે અને મેં કટ કરી લીધો છે, કારણ કે દાનું નાસ્તો કરવાનો છે ને.